આયુર્વેદના મત અનુસાર સરગવો આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. સરગવાની શીંગ, સરગવાના પાન બંને આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. હાડકાનું મજબૂતાઈ વધારે, કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે, બ્લડ સુગર વગેરેમાં નિયંત્રિત કરે છે અને અનેક બેનિફિટ છે. તો એવા સરગવાનો આજે પાવડર બનાવીશું અને આ પાવડરને જો તમે સ્ટોર કરી રાખો તો દરરોજ યુઝ કરવાનું પણ સરળ રહે. પરાઠામાં કે થેપલામાં કે સબ્જીમાં, દાળમાં અથવા તો સૂપ તરીકે પણ તમે બનાવીને પી શકો. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સરગવાનો પાવડર બનાવવા માટે સૌથી પહેલાં સરગવાની શીંગ જોઈશે. તો આ તાજી અને દળદાર સરગવાની શીંગ લીધી છે અને વજનમાં 1.25 કિલો જેટલી છે. 4 જોડી છે. તો હવે એને છૂટી કરી લઈશું અને તમને બતાવું છું, નજીકથી જુઓ. હાથના અંગૂઠા કરતાં પણ જાડી છે, એટલે કે એકદમ દળદાર લીધી છે. આવી શીંગ તમને શાક માર્કેટમાં આસાનીથી મળી જશે. જુઓ, બધી શીંગ આપણી એટલી સરસ છે ને કે આપણો પાવડર પણ સરસ તૈયાર થશે. તો હવે આ બધી શીંગને આપણે 2 થી 3 વખત પાણી વડે સારી રીતે હાથ વડે ઘસીને ધોઈ લેવાની છે અને સાફ કોટનના કપડા વડે એને થોડી કોરી કરી લઈશું. ત્યારબાદ એના આપણે ટુકડા કરીશું. સરગવાની શીંગ અને સરગવાના પાવડર, પાનનો પાવડર બંનેના ફાયદા તો તમને ખબર જ છે. તો જુઓ, હવે આ રીતે એને મેં લૂછી લીધી છે. ત્યારબાદ એને ઉપરથી થોડી સાધારણ છાલ ઉતારી લઈશું. તો આ પિલર વડે અથવા તો તમે ચાકુ વડે પણ ઘસીને એની છાલ ઉતારી શકો અને તમે જોઈ શકો છો કે એકદમ હલકા હાથે આ રીતે પ્રેસ કરવાનું અને પાતળું લેયર એનું કાઢી નાખવાનું છે. મારી ઘણી રેસીપીના વિડીયોમાં મેં આ સરગવાની શીંગનો પાવડરનો ઉપયોગ કર્યો છે, દાળમાં, પરાઠામાં, શાકમાં. તો મારા ઘણા વ્યૂઅર્સે મને રિક્વેસ્ટ કરી હતી કે કલ્પનાબેન, સરગવાની શીંગનો પાવડર કેવી રીતે બનાવે એ મને જરૂરથી બતાવજો. તો હવે શીંગની ઉપરનો અને નીચેનો ભાગ કટ કરી લઈશું અને ત્યારબાદ શીંગના સાધારણ મોટા ટુકડા કરી લઈશું. ચાકુ થોડો આ રીતે મોટો લેવાનો તમને, કારણ કે સરગવાની શીંગ થોડી હાર્ડ હોય છે, કટ કરવાની થોડી મુશ્કેલ પડે છે. જુઓ, અંદરથી પણ કેટલી માવાદાર છે, તમે જોઈ શકો છો. આ રીતે ટુકડા કરી લીધા બાદ હવે એના બીજા 4 થી 5 ટુકડા કરીશું. બને એટલા પાતળા ટુકડા કરવાના કે જેથી આપણે એને તડકે સૂકવવાના છીએ ને તો ફટાફટ સરસ સુકાઈ જશે. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. જુઓ, આ રીતે એના સરસ ટુકડા કરી લેવાના છે. અગાઉ વાત કરી એ મુજબ આ રીતે ચાકુ વડે પણ તમે હળવે હાથે ઘસીને એની છાલ ઉતારી શકો. આ રીતે પાતળું પડ મેં કાઢી નાખ્યું છે અને બધી શીંગના આ રીતે તૈયાર કરીને ટુકડા કરી લીધા છે. તો જુઓ, એક સૂપડામાં નાનું સૂપડું છે, એક મોટું સૂપડું છે અને વચ્ચે એક ડીશ છે. એટલા મારા આ સરગવાના ટુકડા થયા છે. તો હવે આની ઉપર એક પાતળી નેટ આપણે પાથરી દઈશું કે જેથી કોઈ નાના જંતુઓ ઉપર બેસે નહીં અને સારો તડકો આવતો હોય ને એવી જગ્યાએ મૂકી દેવાનું. એટલે સરગવાની શીંગ એકદમ કડક સરસ સુકાઈ જશે. મોઇસ્ચર નહીં રહે એની અંદર, એ ધ્યાનમાં રાખવાનું. તો જુઓ, ત્રણેય વસ્તુમાં જે સરગવાની શીંગ સુકાવા મૂકેલી હતી તે 4 દિવસમાં સરસ સુકાઈ ગઈ છે. આપણે એને તોડીએ ને તો તળ દઈને તૂટે. બસ આ રીતની સુકાવા દેવાની છે. હવે એનો આપણે પાવડર બનાવવા માટે મિક્સર જાર લઈશું. બહુ ઇઝીલી દળાઈ જશે. તમને એમ થશે કે આ શીંગ તો કેટલી હાર્ડ આવે અને કેવી રીતે દળાશે, પરંતુ આપણે એની પાતળી ચિપ્સ કરી છે ને અને બહુ જ સરસ સુકાઈ ગઈ છે, ક્રન્ચી એકદમ. એટલે ઇઝીલી પાવડર થઈ જશે. જુઓ, તમને બતાવું છું. તો આ રીતે પાવડર બનાવી લેવાનો અને એને ચાળી લઈશું
કે જેથી કોક એની અંદર સડી રહી ગઈ હોય ને એ પણ નીકળી જાય અને એક સરખો પાવડર આપણને મળી શકે. તો આ વધારે માત્રામાં સીંગ છે એટલે હું એને 3 વખત મિક્સરમાં લઈને ક્રશ કરીશ. જુઓ કેટલો સરસ પાવડર આપણો રેડી થઈ ગયો છે. અને ચાળ્યા બાદ નીચે આવી રીતના થોડું જાડું સળીવાળું રહે ભાગ, તો એને ફરીથી આપણે મિક્સર જારમાં લઈ લેવાનો અને બીજા લોટમાં જે આપણે સીંગ દળવાના છે તેની અંદર એડ કરી દેવાનું અને એની સાથે આપણે ક્રશ કરી લઈશું. આ રીતે તમે સરગવાની શીંગનો પાવડર બનાવીને રાખો ને, શીંગનો કે સરગવાના પાનનો, તો તમે બાળકોને લંચ બોક્સમાં કોઈ વાર પરાઠા આપો, શાકભાજી આપો, તો ટિક્કી આપો, તો એમાં પણ જો તમે થોડો થોડો એડ કરો ને તો બાળકો પણ આ રીતે સરગવો ખાતા થશે. જનરલી સરગવાની શીંગનું શાક બાળકો કદાચ ખાવાનું પસંદ ના કરે, તો તમે આ રીતે આખા પરિવારને પણ ખવડાવી શકો. હવે છેલ્લે આટલો પાવડર રહ્યો છે તો થોડી થિકનેસવાળો છે, તો એને આપણે દાળ ઉકાળીએ ને રોજિંદી દાળ, તો એ બાફતી વખતે અંદર એડ કરી દેવાનો એટલે વેસ્ટ નહીં જાય અને આટલો પાવડર પણ કામમાં આવી જશે. તો જુઓ કેટલો સરસ આપણો સરગવાનો પાવડર રેડી થઈ ગયો છે. સાધારણ મેં આપણું ધાણા જીરું હોય ને એ ટાઈપનો કરકરો રાખ્યો છે. તમને એકદમ બારીક પાવડર જોઈએ તો બારીક પણ કરી શકો. હવે કાચનું એક સાફ કન્ટેનર લીધું છે અને એમાં આપણે આ બધો સરગવાનો પાવડર ભરી દઈશું અને હવા નહીં લાગે એ રીતે એને ઢાંકણ ઢાંકી દેવાનું. તો આ સરગવાનો પાવડર આખું વરસ તમે સ્ટોર કરી શકશો અને હું એને ફ્રીઝમાં રાખું છું. આમ તો આ મોરિંગા પાવડર એટલે કે સરગવાનો પાવડર આયુર્વેદિક સ્ટોરમાં રેડીમેડ પણ તમને મળી જશે, પરંતુ આવી રીતે ઘરમાં તમે જાતે કોઈ પણ વાનગી કે આવી રીતે પાવડર બનાવીને રાખો તો માર્કેટ કરતાં પ્યોર અને થોડી ઓછી કિંમતે પણ આપણને મળી શકે. આજના આ જંક ફૂડના સમયમાં આ રીતે આપણે થોડું પરિવારનું વાનગીમાં કે ખોરાકમાં ધ્યાન રાખીએ તો તંદુરસ્તી જળવાઈ રહે છે. તો જુઓ આ રીતે આપણો સરગવાની શીંગનો પાવડર તૈયાર થઈ ગયો છે. તો આ સરગવાની શીંગનો પાવડર બનાવવાની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આવજો.